જૂનાગઢ જિલ્લામાં ઘણા સમયથી સરપંચ યુનિયન તલાટી કમ મંત્રી મંડળ અને જૂનાગઢ ટીડીઓ સામસામે આવી ગયા છે અને તાજેતરમાં જ 3 તલાટી કમ મંત્રી અને 2 સેક્શન ઓફિસરોને સસ્પેન્ડ કરાતા તલાટી કમ મંત્રી મંડળ અને સરપંચ યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। ત્યારે આ વિવાદિત હજુ પૂરો થયો નથી ત્યાં સુધીમાં તો નવો વિવાદ આવ્યો છે। આ બનાવ એવો છે કે થોડા સમય પહેલા આંબલિયા ઘેડના 15મા નાણાં પંચ અને પાણીની ટાંકીના કામ બાબતે 2 તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારે ગામના સરપંચ દક્ષાબેન વી હાથલિયાને પણ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57(1) કારણ દર્શાવવા નોટિસ આપવામાં આવી હતી। ત્યારે તેઓને અગાઉ જાણ કર્યા મુજબ 21 એપ્રિલ 2025 ના આધાર પુરાવા માટે રૂબરૂ રજૂઆત જણાવ્યું હતું। ત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીને મળવા જતા તેઓએ જણાવ્યું હતું કે હવે 28 એપ્રિલ 2025 ના રોજ આવજો તેવો જવાબ આપતા સરપંચે કંટાળીને પોતાની ફરજ પરથી રાજીનામું આપી દીધું છે। આ અંગે સરપંચ દક્ષાબેન હાથલિયાએ જણાવ્યું હતું કે મને જે કારણદર્શક નોટિસ આપવી હતી તેનો ખુલાસો કરવા માટે આજરોજ મારી તારીખ હોવાથી હું ડીટીઓ સમક્ષ રૂબરૂ કચેરીએ ગઈ હતી, પરંતુ અધિકારી દ્વારા કોઈ પણ વાત સાંભળ્યા વગર આવતી 28 એપ્રિલ 2025 ના રોજ આવજો તેવું કહેતા મેં તેમણે કહ્યું આવી તે સમયે આવી શકું તેમ નથી, મારા ખુલાસા લેખિતમાં આપી દીધા હતા। બાદમાં એક મહિલા હોવાથી જો અધિકારી યોગ્ય વાત ના સમજતા હોય તો તે કંટાળીને રાજીનામા આપવાની વાત કરી હતી, તો તેઓએ કહ્યું કે રાજીનામું માણાવદર તાલુકા કક્ષાએ આપી શકો છો। ત્યારે હું રાજીનામું પત્ર માણાવદર તાલુકા વિકાસ અધિકારીને આપતા તેઓએ પણ કહ્યું હતું કે તમને રાજીનામા ક્યાં આપવાનું હોય છે તે જાણ નથી, તેથી આખરે કંટાળીને મેં મારું સરપંચ પદેથી રાજીનામું રજીસ્ટર કરી દીધું છે। આ તકે દક્ષાબેન હાથલિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો કરે છે ત્યારે બીજી તરફ મહિલાઓને જ હેરાન થાય છે, કારણ કે જો હું એજ્યુકેટેડ હોવા છતાં પણ આ લોકો સાંભળતા નથી તો બીજી મહિલાઓ કઈ રીતે આગળ આવે, માટે મુખ્યમંત્રીને યોગ્ય કરવા પણ વિનંતી કરી છે। મારી ઈચ્છા મુજબની ગામની સગવડતા માટે તેમજ ગામના આધુનિકરણ માટે પેશકદમી જેવા મુદ્દે અમારા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સાહેબની ગામ મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આશ્ચર્યચકિત રીતે ગામની પેશકદમીનો મુદ્દો બાજુ પણ મૂકી અન્ય મુદ્દાઓ જેવા કે ગામમાં હિત શત્રુઓ દ્વારા તેમજ વિરોધીઓ દ્વારા અન્ય મુદ્દાઓ તરફ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને દુષ્પ્રેરણા કરીને અમોને ખોટી રીતે લાંછન લગાડવાના ભાગરૂપે હેરાન કરવામાં આવે છે, તેમજ અમારી એક નારી તરીકેની ગરિમાને ઠેસ પહોંચે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે। જ્યાં સુધી સરપંચ તરીકેની કામગીરી સંભાળી છે તે પૂરી નિષ્ઠા અને વફાદારી પૂર્વક નિભાવી છે, તેની સાબિતી અમારે આપવાની જરૂર નથી, પરંતુ ગામની સ્થિતિ તેમજ ગામના સામાન્ય લોકોના મુખેથી સાંભળતી હકીકત ઉપરથી જ સાબિત થઈ શકે તેમ છે। જે કાર્ય કે પ્રવૃત્તિ થઈ થકી કોઈ મહિલાની એક મહિલા તરીકેની ગરિમા ન જળવાય અને મહિલા તરીકે તેની હાસ્યાસ્પદ બને તેવું કાર્ય કે પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં। માત્ર ને માત્ર તેથી જ હું માણાવદર તાલુકાના આંબલિયા ઘેડ ગામની ગ્રામ પંચાયતના સરપંચ પદેથી મારું રાજીનામું આપું છું। હું દક્ષા વિજય હાથલિયા આંબલિયા ઘેડની હાલમાં સરપંચ તરીકે ફરજ નિભાવું છું અને આજે હું જૂનાગઢ વિકાસ અધિકારી ડીડીઓ સાહેબ પાસે ગઈ હતી જવાબ દેવા, પણ એમણે મારો કોઈ જવાબ સાંભળ્યો નહીં, એટલે મેં એને લિખિતમાં જવાબ આપી દીધો અને એમણે મને 28 તારીખ થઈ ગઈ એટલે મેં કીધું કે ભાઈ હું આવી શકું એમ નથી, તો એમણે મને કોઈ જવાબ આપ્યો નહીં ને એટલા માટે પછી મને એવું વિચારતું કે આ લોકો મારું કંઈ વાત એઝ અ મહિલાએ મારા ઘણા પ્રોબ્લેમ એ લોકો સાંભળ્યા નહીં, એ બદલ પછી મેં છેલ્લે વિચાર કર્યો કે હવે હું રાજીનામું આપું છું। એટલે મેં એક નકલ ત્યાં આપી તો એમણે કીધું કે રાજીનામું તમે અહીંયા ન દઈ શકો, એટલે મેં કીધું કે ક્યાં દેવાનું હોય, તો એમને કીધું કે તમે તાલુકામાં જઈને દો, એટલે હું અહીંયા તાલુકામાં આવી, અહીંયા ટીડીઓ સાહેબને મેં કીધું, એટલે એમણે મને પહેલાં તો બહાર બેસાડીને પછી હું અંદર ગઈ ત્યારે એ લોકોએ મને તરત પૂછ્યું નહીં, 2 મિનિટ એ લોકોએ એનું કામ પતાવ્યું અને પછી એમણે કીધું કે તમે શું કરવા આવ્યો છો, એટલે મેં કીધું મને હું રાજીનામું દેવા આવ્યું છું, તો એમને કીધું કે તમને ખબર છે રાજીનામું કોને દેવાય, એટલે મેં કીધું સાહેબ મને નથી ખબર ને આની કોઈ ટ્રેનિંગ નથી હોતી,
તો એમને કીધું કે આ મને દેવાનું થતું નથી. એટલે પછી અમે ત્યાંથી બહાર નીકળ્યા અને પછી અમે રજિસ્ટરમાં જઈને અમે અમારું રાજીનામું આપ્યું છે. હું આ લોકોથી હવે કંટાળી ગઈ છું. એઝ અ મહિલા મારું સ્વમાન બહુ ઘવાયું છે અને હવે મારાથી સહન નથી થતું. હું હવે મજાકનું પાત્ર બધે બની ગઈ છું. અને મારી એક મુખ્યમંત્રીશ્રીને પણ એક આવેદન છે કે તમે જે એક કહો છો કે મહિલા સશક્તિકરણ ને મહિલાને આગળ વધારો, તો હું એજ્યુકેટેડ છું, ભણેલી છું, સક્ષમ છું આ બધામાં, તો એ જો આ લોકો મને આટલું હેરાન કરે છે ને આજે મારે વિવશ થઈને રાજીનામું દેવું પડે છે ને મારા ગામના વિકાસ કાર્યો અટકા છે, તો મારું કહેવાનું છે કે જો આજ પછી છે ને કોઈ બીજી મહિલા છે ને સરપંચ બનતા 10 વાર વિચાર કરશે અને ડરશે કે આ તંત્રવાળા જો મને આટલી હેરાન કરી શકે તો જે ગામડાની સ્ત્રી હશે એની તો આ લોકો શું હાલત કરશે. તો મારે નમ્ર વિનંતી છે કે તમે આમાં કંઈક કરો, નહીંતર એવો સમય આવશે કે કોઈ મહિલાને કોઈ માન જ નહીં મળે.